તો કાળઝાળ ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે, ત્યારે રામભક્ત રાઘવજી મહારાજે દેશ હિતમાં અનોખી યાત્રા શરૂ કરી છે। રામભક્ત રાઘવજી મહારાજ અંગ દજાડતી ગરમીમાં આળોટતા દંડવત યાત્રા કરી રહ્યા છે, અને એ પણ બગદાણાથી અયોધ્યા સુધીની। અત્યાર સુધીમાં તેમણે 350 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે। આ દંડવત યાત્રા હાલ પંચમહાલ જિલ્લાના 61 પાટિયા હનુમાનજી મંદિર સુધી પહોંચી હતી। તો અયોધ્યા રામ મંદિર સુધી પહોંચતા દંડવત યાત્રાને અંદાજિત 1.5 વર્ષ જેટલો સમય લાગશે। રાઘવજી મહારાજ દરરોજ અંદાજિત 4 કિલોમીટર અંતર આળોટતા પસાર કરી રહ્યા છે। સંત રાઘવજી પોતાના દ્રઢ સંકલ્પને પૂર્ણ કરવામાં મક્કમ છે। અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા એવો આંતરિક ભાવ પૂર્ણ થતા તેમજ સમગ્ર સૃષ્ટિનું જન કલ્યાણ થાય તે હેતુથી આ દંડવત યાત્રા શરૂ કરાઈ છે। અડગ મનના માનવી રાઘવજી મહારાજ મક્કમતાથી પોતાના માર્ગ પર આગળ વધી રહ્યા છે। અયોધ્યા દંડવત યાત્રા રાઘવદાસ બાપુ એના ગુરુ મદન મોહનદાસ બાપુ ગુરુ છે ને બગદાણેથી અયોધ્યા દંડવત યાત્રા કરવા બાપા જઈ રહ્યા છે। રાઘવદાસ બાપુ 22/1/2024 નીકળ્યા હતા બાપા। આટલે પહોંચ્યા છે, 300 કિલોમીટર જેવું હાલી નાખ્યું છે બાપાએ। જે રઘુદાસ મહારાજ અયોધ્યા દંડવત પ્રણામ કરતા કરતા નીકળી રહ્યા છે। પહેલા મહિનામાં નીકળતા આશરે લગભગ અંદાજિત 1.5-2 વર્ષ જેવું લાગશે। જે કાળઝાળ ગરમીની અંદર તેઓ દંડવત પ્રણામ કરતા કરતા ભારત દેશના સમૃદ્ધ અને કલ્યાણ અર્થે નીકળ્યા છે। અમને જાણ થયા પછી કે મહારાજ આવી રીતના કાળઝાળ ગરમી રહ્યા છે, એમના ઘરે સેવામાં એમનું જમવાનું, બપોરમાં ઠંડા પીણા છે, એમને પવન માટેનું પંખો ને તેની બધી સેવાઓ કરેલી છે।